દલિત યુવાનને માર મારવા અને અપહરણના કેસમાં ગણેશ ગોંડલને આખરે હાઈકોર્ટમાંથી શરતી જામીન મળી ગયા છે અને 120 દિવસનો જેલવાસ કર્યા બાદ ગણેશ જાડેજા પોતાના વતન ગોંડલ મોડી રાત્રે પહોંચ્યા હતા। જોકે જયરાજસિંહ જાડેજા સહિત ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા ગણેશના વધામણા કરવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા। આ સાથે જ જાણે કે ગોંડલમાં દિવાળી હોય તેમ ગણેશના ચાહકો પણ ઘણી રાત્રે તેની સાથે અને ટોળામાં ઉમટી આવ્યા હતા। લોકોએ ઢોલ અને ફટાકડા ફોડી અને ગણેશ ગોંડલનું સ્વાગત પણ કર્યું હતું અને મા અંબાના જય જયકાર પણ કર્યો હતો। આ તકે ગીતાબા જાડેજાએ પારંપરિક રીતના ગણેશના વધામણા કર્યા હતા। જો કે આટલા લાંબા ગાળા બાદ ગણેશ ગોંડલની ઘર વાપસીને લઈને તેણે શું કહ્યું સાંભળો। ખાસ કરીને આજના દિવસે સૌપ્રથમ તો ગોંડલ શહેર તથા ગોંડલ તાલુકાના સૌ વડીલો, સૌ માતાઓ, બહેનો અને યુવાન ભાઈઓનું હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર માનું છું। કારણ કે મારા જેલવાસ દરમિયાન જે રીતે ગોંડલ શહેરના લોકોએ મારા પરિવારને અને મને જે રીતે સાથ અને સહકાર આપ્યો છે, એ જ રીતે સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી મારા મિત્ર વર્તુળોએ તે પૂરેપૂરો સાથ અને સહકાર મારા પરિવારને આપ્યો છે। એ બદલ નતમસ્તક સાથે સૌ લોકોનું ત્યારથી ખૂબ ખૂબ આભાર માનું। એ કાયમી માટે મારા પરિવારની પરંપરા રહેલી છે। ભૂતકાળથી જે રીતે મારા પિતાશ્રીએ ગોંડલ તાલુકાનું નેતૃત્વ કર્યું છે, ત્યારબાદ છેલ્લા 2 ટર્મથી જે રીતે મારા માતુશ્રી નેતૃત્વ કરી રહ્યા છે, એ જ રીતે ભવિષ્યની અંદર કાયમી માટે હું ને મારો પરિવાર કાયમી માટે લોકોની વચ્ચે છીએ। લોકોની સેવા માટે જે પણ કાંઈ કરવું પડશે આગામી સમયની અંદર પૂરેપૂરી રીતે કરવાની અમારી તૈયારી છે। જોકે હાલ તો ગણેશ ગોંડલની એન્ટ્રીને લઈને લોકોમાં ઉત્સાહ છે અને લોકો ખૂબ વખાણ પણ કરી રહ્યા છે। અહીં મોટી વાત એ બને છે કે ગણેશ ગોંડલની સક્રિય રાજકારણમાં પણ એન્ટ્રી થઈ ગઈ છે। તેઓ હવે હાલ ગોંડલ નાગરિક સરકારી બેંકના ડિરેક્ટર બની ગયા છે અને વાઇસ ચેરમેન પણ બની ગયા છે। ત્યારે આગામી દિવસોની અંદર ધારાસભ્યની ચૂંટણી લડે તેવી પણ હાલ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। રાજકોટથી રોનક મજીઠિયાનો અહેવાલ, ગુજરાત તક।